અનુરોધ ઇવેન્ટ્સનો આ વિચાર યજ્ઞ છે. એમાં 2 ભૂદેવો અને 1 વણિક એની આહુતિ આપશે. જો કોઈ વ્યક્તિ એવું કહે કે મને તો સહેજ પણ ટેન્શન નથી, આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો સ્ટ્રેસ, તો કાં તો એ ખોટું બોલે છે અથવા તો એ બહુ પરમ અદ્વિતીય પ્રકારનો સંત છે. બાકી આવું શક્ય નથી. દરેક વ્યક્તિ, મને તમને અહીંયા બેઠેલા, નીચે બેઠેલા, ઓડિટોરિયમના બીજા લોકો, બધાને ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ હોય જ છે. સ્ટ્રેસ ક્યારેય ઝીરો ન થઈ શકે, યાદ રાખજો. સ્ટ્રેસ હંમેશા મેનેજ થઈ શકે. આ વાત તમે ક્યારેય ભૂલતા નહીં. જો કોઈ તમને મોટિવેશનલ સ્પીકર હોય કે કોઈ ગુરુ હોય કે કોઈક બાબા હોય હરિયાણા સિવાયના, તો તમને જો એવું કે હું તમને એકદમ જ ઝીરો સ્ટ્રેસ કરી આપું, તો એ નોનસેન્સ વાત છે. વિજ્ઞાન એવું કહે છે અને હું પણ એવું કહું છું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સો વી નીડ ટુ લર્ન હાઉ ટુ એડજસ્ટ ઇન અવર લાઈફ. આ વસ્તુ બહુ મહત્વની છે. જો જ્યારે આપણે સ્ટ્રેસ એવો શબ્દ વાપરીએ છીએ, ત્યારે આ સ્ટ્રેસ ચોક્કસ એજના લોકો માટે બહુ મહત્વનું છે, અને એ છે ટીનેજર્સની વાત કરીએ તો ખાસ કરીને. આપણને બધાને સ્ટ્રેસ હોય છે. આપણે બધા પણ ધકેલ પંચા દોડશો કરીને ધીરે ધીરે જીવન જીવીએ છીએ. ક્યારેક એવું લાગે છે બહુ સરસ જીવન છે, ક્યારેક એવું લાગે છે ઠીક છે, ક્યારેક એવું લાગે છે કે આ બહુ બોજરૂપી જીવન છે. પણ યાદ રાખજો, બધાને આવું થાય છે, બધાને આવું લાગે છે. એટલે આ કોઈ એવી નવી ઘટના નથી. અને જે લોકોને બહુ જ એવું લાગતું કે હું આ દુનિયાનો બહુ જ સુપર સુખી માણસ છું ને બહુ મજામાં છું ને બહુ જ આનંદમાં છું, તો આવા લોકો જે છે એ ક્યારેક ફરી પાછા એવા નીચે વિચારોમાં જ પટકાય છે કે જે સૌથી વધારે ડિપ્રેશનમાં જતા રહે છે અને પાછું એનું સાયકલ ચાલ્યા કરે છે. આને બાયપોલર મૂડ ડિઝોર્ડર અમે કહીએ છીએ. એટલે એનું ચક્ર ચાલ્યા કરે છે. ક્યારેક બહુ મૂડ હોય, ક્યારેક એકદમ ડાઉન મૂડ હોય. આપણું મગજ અને ચેતાતંત્ર જે છે એની અંદર કેટલાક એવા રસાયણો છે જેના નામ છે, આપણે બહુ ઘણી બધી વખત હવે તો જાણીતા બન્યા છે. સિરોટોનિન છે, એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન, ડોપામિન, આ બધાના નામ છે અલગ અલગ. ટૂંકમાં આ રસાયણો છે જેને હેપી હોર્મોન્સ કહેવાય છે. આ હેપી હોર્મોન્સ જે છે એ વધઘટ ક્યારેક એની જાતે થયા કરે છે, ક્યારેક ઉંમરના લીધે વધઘટ થાય છે, ક્યારેક પ્રી મેન્સિસને કારણે, મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થવાનું હોય એની પહેલાં વધઘટ થાય છે. ઘણા બધાના અનુભવો છે કે એ પીરિયડ, જે મેન્સિસ શરૂ થવાના આગળના જે 4-5 દિવસ હોય એ બહુ વિકટ જતા હોય છે, માનસિક રીતે ખાસ કરીને. અને એમાં એ વખતે જ્યારે પુરુષ હોય એને ચોક્કસ ખબર પડે કે આ મૂડ બદલાયો હવે, એટલે હવે તારીખ નજીકમાં છે એવું ખબર પડી જાય. અને સ્ત્રીને પણ ખબર પડે કે આ છે, આવું થઈ રહ્યું છે. હવે તમે જોજો કે એ સ્ત્રીની કેવી, એટલે એ પછી હું કિશોર અવસ્થાની વાત કરું છું. એ વખતે એ જો 4-5 દિવસમાં નાની કોઈ ભૂલ થઈ હોય બીજાથી, તો પણ બ્લાસ્ટ થઈ જાય ઘરમાં. પણ બીજા દિવસોમાં જ્યારે મેન્સિસનું સાયકલ પૂરું થાય એના પછીના 2-3 દિવસોમાં જો એ જ ભૂલ બીજાથી થઈ હોય તો બિલકુલ કંઈ જ ના થાય, બિલકુલ શાંતિથી વાત પતી જાય. યાદ રાખવું કે આ માત્ર પેલા રસાયણોના કારણે થાય છે. એ વ્યક્તિ ખરાબ નથી. એ વ્યક્તિનો મૂડ ઉપર નીચે થાય એટલે એને દોષ આપશો નહીં. એ ખરેખર તો એના હોર્મોન્સના અને એને પોતાના હાથની વાત નથી હોતી. બહુ બધા જન્મ જન્માંતરના બધા જીનેટિક્સના જે સંદેશાઓ છે એ પ્રમાણે શરીર ઘણી બધી રીતે ચાલ્યા કરે છે. કે સો કોલ્ડ બધી જે મોડર્ન સ્કૂલ છે અમદાવાદની, એની બહાર તમે જ્યારે છૂટવાનો સમય હોય બાળકોને, ત્યારે એ વખતે જે મમ્મીઓ આવે છે ફેશન પરેડ કરીને, અને એ વખતે જે તમે જુઓ તો એ દ્રશ્ય ખરેખર કંઈક જુદા જ પ્રકારના હોય છે. એક મમ્મી એવું કહે કે ના મારા બાળકને આ વખતે હું સ્પેન મોકલવાની છું. એટલે બીજા એવું કહે કે ના સ્પેન તો અમે ગયા વર્ષે જ જઈ આવ્યા, એટલે આ વખતે તો હું વિચારું છું કે હું હવે એને ઓસ્ટ્રેલિયા મોકલીશ. કે ઓસ્ટ્રેલિયા પણ એ એકલી નહીં જાય, બેકપેક એને ટૂર કરવી છે. આ બધી વાત થાય છે. તો કેટલાક ટોળું એવું બહુ ગંભીર ટોળું હોય છે, એ ટોળું એવી વાત કરે છે કે ગયા વખતે તો એનો અડધો માર્ક કાપી લીધો. શેમાં કાપી લીધો? તો કે એને જે એસે લખ્યો હતો, આટલો સરસ એસે લખ્યો હતો, એમાં આવું માર્ક કાપી નખાય? જાણે પોતે ટીચર હોય એમ ટીચર તરીકે એ ત્યાં આગળ એ વાત કરતા હોય છે. અને એનાથી વધારે તમને ગંભીર વાત કહું તો જુનિયર કેજીની, સિનિયર કેજીની મમ્મીઓ જે છે એ જે ત્રાસ વર્તાવે છે કે પેરેન્ટ ટીચર મિટિંગમાં આરતીબેન કે પેલા ટીચરને એમ થાય કે હું રાજીનામું આપીને જતી રહું અત્યારે. તમે પણ એને કેમ ઓછા માર્ક આપ્યા અને એનું સિલેક્શન કેમ ના કર્યું? તમે ડાન્સમાં એને પાછળ કેમ ઊભો રાખ્યો? ડાન્સમાં વચ્ચે તો પેલાને ઊભો રાખ્યો. એ તમારા ઓળખીતામાં થતા લાગે છે. હવે
ટીચર પણ અલ્ટિમેટલી એક કોઈ મમ્મી જ છે કે પપ્પા જ છે, આ યાદ રાખીએ. અને બીજી વાત, હું ટીચરની બીજું પણ પાસું કહીશ પછી તમને, કારણ કે ટીચર જ્યારે ઘરે અમુક ઉંમરના ટીચર્સ જ્યારે ઘરે ઝઘડીને આવતા હોય, અથવા પેલો જે મેં અઠવાડિયાનો પીરિયડ કહ્યો એવા પીરિયડમાં જ હોય, તો બાળકનું આવી બને છે. એ દોલધપાટ ત્યાં જ થઈ જાય છે. હવે તો એ થઈ શકતી નથી, એટલે બીજી રીતે થાય છે, એને બીજું કોઈ રીતે એને ઇગ્નોર કરવામાં આવે છે. તમને ખબર છે, આને એસ્ટ્રોસિઝમ કહેવાય છે. બાળકને એના ક્લાસની અંદર ઉતારી પાડવો એ એટલી ભયંકર ઘટના છે જેની તમને કલ્પના નહીં થઈ શકે. કોઈ એક બાળકને જ્યારે એને એલિયનેશન કરવામાં આવે છે, કે એના ક્લાસમાંથી એને અલગ થલગ પાડી નાખવામાં આવે છે, ત્યારે એ બાળકના જિંદગીભર એના સબકોન્શિયસ માઇન્ડમાં એની ખરાબ અસરો રહી જાય છે. એટલું જ નહીં, એને સતત એવું થાય છે કે હું કેમ પાછળ છું. એક લઘુતા ગ્રંથિ એનામાં ડેવલપ થઈ જાય છે. હું તો ખરેખર, મને વચ્ચે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હમણાં એક ઝીની કોઈક ચેનલ લોન્ચ થવાની હતી, ત્યારે મળ્યા હતા, ત્યારે મેં વાત કરી. મેં કહ્યું સાહેબ, આમાં તો ખરેખર ટીચર્સની ટ્રેનિંગની જરૂર છે બીજા બધા કરતાં વધારે. કારણ કે ટીચર જોડે તો બહુ બધા મા બાપની ટ્રેનિંગ તો અમે કરીએ જ છીએ, પેરેન્ટિંગની ટ્રેનિંગ તો કરીએ જ છીએ. કારણ કે ઘણી બધી વખત આમાં કેવું થાય છે કે પેરેન્ટિંગની ટ્રેનિંગ ઘણા બધા એવાય કરતા હોય છે કે જે પોતે જ પેરેન્ટ નથી હોતા. ઘણીવાર એવું થાય છે. એટલે મેં જોયું છે, છાપામાં એડવર્ટાઇઝ અમુક જોઉં છું, પછી હું પૂછું કે ભાઈ આ ભાઈ પોતે ફાધર બનેલા છે? તો કે ના, એવું તો નથી. એટલે હા ના, પણ ઘણી બધા પાછા સામે એવું કે લગ્નમાં જઈએ તો કંઈ નહીં, જાનમાં તો ગયા છીએ ને. ભાઈ આમાં જાનમાં ના જવાનું હોય, આમાં તમારે પપ્પા મમ્મી થવાનું હોય, તો ખબર પડે કે ખરેખર શું છે. બાળક જ્યારે જીદ કરતું હોય ત્યારે જીદને કેવી રીતે હેન્ડલ કરવી એ જે મા બાપ થયું હોય એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. તમે માત્ર વક્તવ્ય આપો અને એમ કહો કે ના આવું કરવાનું તમારે, પણ એ તમે હો એ સિચ્યુએશનમાં તો તમને ખબર પડે.